તમારે કોઈ મસાલેદાર વાનગી ખાવી હોય, મારે તમને ખવડાવી ન હોય, તો મારું આપેલું ભોજન તમને ગમશે નહીં. એમ કહેવાનો ભાવ કે પ્યાસ જોઈએ. પ્યાસ જે આપણી અંદર છે, જે ભૂખ ઉગડે, એને દીનતા કહેવાય. આ દીનતા છે. તો બધી જ ગોપીઓ છે ને દીન છે. દીન મતલબ એને પરમાત્માની પ્યાસ છે. કોઈને રૂપ દર્શનની પ્યાસ છે, કોઈને ભગવાનના વાર્તાલાપની પ્યાસ છે, કોઈને એમ છે કે ભગવાન વેણુ વગાડે ત્યારે અમે સાંભળશું, એનો આનંદ લેશું, એની પ્યાસ છે. તો એ સબ પ્યાસે જીવ હૈ और ये गोपी बनकर आए सब. એટલે કહ્યું ગોપી બને સબ, પ્યાસા હે સબ, એ ગોપી બનકર આए. કે તમને તરસ લાગવી જોઈએ, તમને ભૂખ લાગવી, ભજનની ભૂખ લાગવી જોઈએ આપણને. ભાઈ તમને ભજનની ભૂખ ન હોય ને મારે તમને ભજન કરાવવું છે, લ્યો તો કેમ થાય? હા, ભૂખ શેની છે? સુવાની ભૂખ હોય તો એને સુવા દો, એને નિદ્રાની ભૂખ હોય તો એને નિદ્રા લેવા દો, રખડવાની ભૂખ હોય તો એને રખડવા દો. પણ ભજનની ભૂખ ન હોય તો પછી ભજન कैसे करोगे आप? कहने का भाव ये है. તો આ બધા ભજનના ભૂખ્યા છે આ બધી જ ગોપીઓ. આ ગોપીઓ બધી કેવી છે? કોઈ ઋષિ છે ગોપી બનીને આવ્યા, વેદની ઋચાઓ ગોપી બનીને આવી, એને શ્રુતિ રૂપા ગોપી કહેવાય. ઋષિ ગોપી બનીને આવ્યા, એ બધી ઋષિ રૂપા ગોપી છે. દેખો ભાઈ, અહીંયા ભાગવતમાં 5 ગીત આવવાના છે. દસમ સ્કંદમાં વેણુ ગીત સાક્ષાત વલ્લભનું સ્વરૂપ છે, વલ્લભાચાર્યજીનું સ્વરૂપ છે. બીજું ગોપી ગીત સાક્ષાત વિઠ્ઠલનું સ્વરૂપ છે. ભ્રમર ગીત આવવાનું છે, યુગલ પ્રિયાજી ગીત આવવાનું છે, મહિષી ગીત. આ ગીત ગાનારી જે ગોપીઓ છે ને, એ બધી ઋષિ ગોપિયા છે, એ બધી ઋષિ રૂપા છે. કારણ કે ઋષિ હોય ને એને બોલતા આવડે. બોલતા કોને આવડે? જ્ઞાન કોનામાં હોય? જે ભણ્યા હોય, વેદ ભણ્યા હોય, ભાઈ શાસ્ત્રો ભણ્યા હોય ને એ બોલી શકે. તો જે ઋષિઓ છે ને એ બધી ગીત ગાવાની છે, પણ પરમાત્માનો યશ ગાવાની છે. વેણુ ગીત કોણ ગાય છે? ઋષિ રૂપા ગોપી ગાય છે. તો ગોપીઓના પ્રકાર આપ્યા છે: અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, અનન્ય સિદ્ધા, ઋષિ રૂપા, શ્રુતિ રૂપા. આવી બધી જ ગોપીઓ બધા સ્ત્રી રૂપ ધરી અને ભગવાનના દર્શન માટે ચાલી. એટલે આમાં લખે છે કે સોની સોની ધાઈ વ્રજકી નારી. આ વ્રજની નારીઓ હાથમાં સોનાની થાળીઓ લઈ ચલો ચલો હરી હમારે लिए आए हैं, मंगल साज सजे सबने, सज श्रृंगार किया, मन में आनंदित हो रही है. देखो ભગવાનને મળવા જાઓ ને તો મનમાં આનંદ થવો જોઈએ, મનમાં ફૂલાવવું જોઈએ, ગર્વ કરો મનમાં કે ચલો ભાઈ મારે કથા સાંભળવા જવું છે, મારે આજે પૂજા છે, પૂજા ભાઈ મારે વહેલું જવું જોઈએ, જલ્દી જવું જોઈએ. આમે મારે સુવાનું જ કામ છે આખી જિંદગી, તો 7-8 દિવસ હું વહેલો કેમ ન ઉઠું? 7-8 દિવસો અનુષ્ઠાન કેમ ન કરી લઉં? કષ્ટ કેમ ન વેઠી લઉં? તો ફૂલાવવું જોઈએ મનમાં. પરમાત્માને મળવા જાઓ ત્યારે ફૂલાવ, અને જ્યારે તમને ભગવાન બહુ પૈસા આપે ને ત્યારે ફેલાવ, વિત્તનું વિતરણ કરો. તમારી પાસે ઘણું બધું ધન હોય તો એ બીજાને ઉપયોગી બનો, એને વહેંચો. તો વિત્તનું વિતરણ કરો ભાઈ. અને અહીં મગન મન ફૂલી આ બધી જ ગોપીઓ ફૂલાતી ફૂલાતી આવે છે. યશોદાજી જોવે, અરે ये सब गोपियां मेरे लाला को देखने आ गई. सब गोपियों को अपने नजदीक बुलाया. ગોપી નજીક આવી અને નાનકડા એવા એક જ દિવસના લાલાના પગમાં પડવા લાગી. આમાં લખે છે તા આશિષ પ્રયુંજાના ચિરમ પાહીતિ બાલકે હરિદ્રા ચૂર્ણ તૈલાદમે સિંચન્ત્યો જનમુજ્જગો. તા આશિષ પ્રયુંજાના ચિરમ પાહીતિ, બાળકના પગ પકડીને આશીષ આપવા લાગી. લોંગ લીવ, લોંગ લીવ, લોંગ લીવ, લોંગ લીવ. माँ यशोदा ये तेरा बेटा बहुत जिएगा, बहुत जिएगा, बहुत जिएगा. બધી નજીક આવે છે, લાલાના ચરણો પકડે, એના ચરણોમાં પડે, કોઈ મુખ દર્શન કરે, કોઈ ચરણનું દર્શન કરે, કોઈ ગોઠણના ભાગનું દર્શન કરે. અહીંયા રોજ ઝાંખી કરો છો, શું જુઓ છો? કયો ભગવાન માટે શું જુઓ છો? એના ચરણોને જુઓ છો? એના જાનુ ભાગને જુઓ છો? એના શૃંગારનું દર્શન કરો છો? ભગવાનના એક એક અંગનું ધ્યાન કરવાનું છે, એક એક અંગનું. આમાં લખે છે કે ચરણોનું ધ્યાન કરે. એક ગોપી આવીને કે આહા સખી तुमने देखा ये लाला के चरण कितने हैं, लाल रंग के चरण है भगवान के. પ્રભુના ચરણ એકદમ લાલ રંગના છે, લાલ ઘૂમ ચરણ છે પ્રભુના. એક ગોપી કહે કેટલા સુંદર જાનુ ભાગ છે, ગુરુ ભાગ, કમરનો ભાગ એકદમ પતલો છે કનૈયાનો, હૃદય પ્રકાશિત છે જેમાં કૌસ્તુભ મણિની શોભા છે. એક સખી ને કહા तुमने देखा ये बड़े बड़े लंबे हाथ है इस बेटे के.
बड़े बड़े लंबे हाथ, भगवान आजान बाहु છે, ગોઠણ નીચે હાથ પહોંચે છે. કોઈએ પૂછ્યું ભગવાનને કે પ્રભુ આટલા બધા લાંબા હાથ કેમ રાખ્યા છે? ભગવાન કહે કે ઘણા ઝીણા ભક્તો આવતા હોય મારી પાસે, પતલા ભક્તો હોય તો સમાઈ જાય ટૂંકા હાથમાં, પણ કોઈ જાડો માણસ આવે તો મારી પાસે તો ઘણા આવે, કોઈ જાડો આવે, કોઈ પાડો આવે, કોઈ પતલો આવે. તો આવા જાડા પાડા લોકો આવતા હોય તો એને મારે મારા બાહુમાં ભરવા પડે છે, મારા હૃદયમાં એને લગાડવા પડે છે. એટલે મારા હાથ મેં લાંબા રાખ્યા છે, ગમે તેવો જાડો કે તગડો આવે समा जाता है मेरे उर में, आया उर में, आया उर में, मैं अपने उर में उसको समा लेता हूं. तो ભગવાનના હાથ બહુ લાંબા છે. એક ગોપી કહે છે, અરે આની ડોક કેટલી સુંદર છે, શંખ જેવી ડોક છે. જો એક એક અંગનું ધ્યાન કરવાની આ રીત છે. ઉડિયા બાબા અમારે એમ કહેતા, વૃંદાવની સંત ઉડિયા બાબા બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા, એમ કહેતા કે તમારા મનને ભગવાનના અંગોમાં ઘુમાવો. જેમ તમે કોઈ સુંદર વ્યક્તિનું દર્શન કરતા હો તો એના એક એક અંગોને કેમ જુઓ છો? પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ સુંદર વ્યક્તિને તમે જુઓ, એના ચરણોને જુઓ, એના હાથને જુઓ, એના મુખારવિંદને જુઓ, એના એક એક અંગોમાં તમારી દ્રષ્ટિ કેમ ઘુમાવો છો? એમ તમારી દ્રષ્ટિ અને તમારા મનને ભગવાન के अंगों में घुमाना है. चरणों का ध्यान करो, मुखारविंद का ध्यान करो, फिर नीचे आइए चरणों में. एक एक अंगोમાં તમારા મનને ઘુમાવવાનું છે. આને ધ્યાન કહેવાય. આ ઉડિયા બાબાના શબ્દો છે. ધ્યાન તો આપ કરોगे ही, भगवान का नहीं करोगे तो कोई स्त्री का करोगे, कोई पुरुष का करोगे. ધ્યાન કર્યા વિના તમે રહેવાના નથી. ધ્યાન કરવું એ મનનો સ્વભાવ છે, એ પણ મનનો સ્વભાવ છે. મનને જે રુચિકર હોય ને એનું એ ધ્યાન કરવા લાગે છે. મનને રુચિકર હોય, તમારા મારા મનને જે ગમતું હોય ને એ મન તમે અટકાવશો ને ત્યાં તો જતું રહેશે, તમારી દ્રષ્ટિ ત્યાં જતી જ રહેશે, કારણ કે મનનો એ સ્વભાવ છે. તો મનને એવી ટેવ પાડો કે પરમાત્માના રૂપનું એ ધ્યાન કરે. સબ ગોપિયા ध्यान करके करके, ये तो सब ऋषि है ना भाई, अनंत काल तक इसे गोपिया ने सब यही किया है. ऋषि के रूप में है ना सब, अनंत काल तक ઘણા બધા સમય સુધી આ બધા મહાપુરુષોએ આ જ કામ કર્યું છે, ધ્યાન કરવાનું. એટલે લાલાના સુંદર રૂપને જોતા જોતા એના એક એક અંગનું ધ્યાન કરે છે. અને પછી કહે છે, અરે સખી તુમને દેખા, એ કિતના સુંદર હૈ, કિતના કમનીય હૈ. એક સખી કહે છે કે કાળો બહુ છે પણ આમ સુંદર દેખાય છે, પણ શ્યામ વર્ણ બહુ છે. એટલે પૂછે છે, यशोदाजी तुम गोरी हो, नंद गोरे, ये काला क्यों हुआ? मैं क्या जानूं. यशोदा ने कहा ये मेरा बेटा बनकर आया है, जैसा भी है, लेकिन है बड़ा सुंदर. और एक ने कहा कि कमनीय है, नमणो કેટલો છે, ભલે श्याम છે પણ नमणो કેટલો છે, कमनीय है कृष्ण. ऐसी बातें हो रही है और सबको यशोदा अपने निकट बुला रही है. आगे लिखा, सबको यशोमती निकट बुलावे, सबको यशोमती निकट बुलावे, मुख उघार सुत को दिखरावे, मुख उघार सुत को दिखरावे, देहि आशीष परोषि शिशुपायन, देहि आशीष परोषि शिशुपायन, जीवहूँ जब लग नभ तारागन, जीवहूँ जब लग नभ तारागन, पूर्ण काम भयो व्रिज सारो, पूर्ण काम भयो व्रिज सारो, धन्य यशोदा भाग्य तिहारो, धन्य यशोदा भाग्य तिहारो. पास में आती है गोपिया, वस्त्र हटा देती यशोदा, मुखारविंद को दिखा देती है. आहा लाला कितना सुंदर है तू. भगवान हंस रहे हैं. भगवान कहते कि मैं तुम्हारे लिए आया हूं,
तुम सबके लिए હું તમારે માટે આવ્યો છું એટલે તમારે હવે તમારું મન મને જ આપી દેવાનું છે. ભગવાન સંકેત કરે છે હું આવ્યો છું તમારા માટે વ્રજમાં, નહીં તો મારા આવવાની કોઈ જરૂર નહોતી. ભગવાન કહે છે કે હું મારા ભક્તો માટે આવું છું એટલે તમારા માટે ભગવાન આવે છે, આપણા માટે. જેમ ભગવાન વ્રજમાં આવ્યા ને એમ આપણા માટે ભાગવત બનીને આવ્યા છે. આપણા માટે 5000 વર્ષ પહેલા કૃષ્ણ આવ્યા હતા, પણ એ જ કૃષ્ણ જ્યારે જ્યારે આવવાનું મન થાય ને ત્યારે ભાગવત બની જાય છે. કૃષ્ણ ही भागवत है, भागवत ही कृष्ण है. महाप्रभु जी बोला कि कृष्ण कथा सदानंद रूपहा. तो भगवान श्री कृष्णની કથા એ જ કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ કથા છે. અત્યારે અનાવતાર દશા છે ભગવાનની, અવતાર દશા થોડી છે, અનાવતાર દશા. અને અનાવતાર દશામાં કૃષ્ણ કોણ? ભાગવત. અને તમારે આંગણે ભાગવત પધાર્યું હોય, જો તમે એમાં મન ન આપો તો ભગવાન નારાજ થઈ જાય છે. भगवान के मैं भागवत का रूप लेकर आया मैं, और आप सुनेंगे नहीं, आप मन नहीं देंगे मेरी कथा में, मुझ में, तो मैं नाराज हो जाऊंगा. तो भगवान को ठीक नहीं लगता. इसलिए भगवान हंस पड़े कि मैं तुम सबके लिए आया हूं, मैं तुमके सबके साथ खेलूंगा, मैं मेरा रस प्रदान करूंगा. तो परमात्मा रसराज रसरूप बनीने આવ્યા છે અને એ જ રસ એને ભાગવતમાં રેડ્યો છે. ભાગવત જ ભગવાન છે ને ભગવાન જ ભાગવત છે. જ્યારે ભગવાનની હાજરી હતી ત્યારે એણે જે રાસમાં રસ આપ્યો ને એ જ રસ ભગવાને કથામાં મૂક્યો છે. એટલે તો ભગવાન ભાગવત ભગવાનને રસ કેવો છે, રસમ્માલય, આ રસનું ઘર છે. ક્યાં હે ભાગવત? આ રસનું લબાલબ ભરેલું રસનું ઘર છે. तो भागवत रस है भाई, इसको पीना है. तो कहने का भाव यह है कि इस प्रकार गोपिया भान भूल गई, भगवान के ध्यान में चली गई, शरीर નું ભાન ન રહ્યું. देखो ભગવાનની કથા સાંભળતા સાંભળતા વ્યક્તિ પોતાનું ભાન ભૂલે છે. જ્યારે એને અત્યંત રુચિ થાય છે ત્યારે જ્યારે એને રસ પડે અને આ પ્રકારે શરીરનું ભાન ભૂલાયું. અને પછી આમાં વર્ણન છે કે દહીં દૂધના મટકાઓ જે લઈ ગઈ હતી ને ભેગા પોતાના પર ઢોળવા લાગે. પહેલા ઉત્સવ થતો ને ત્યારે આખો મંડપ છે ને દહીં દૂધથી ભરાઈ જતો હતો. આપણે એક જ મટકી મૂકી, બાકી તો ઘણા બધા મટકાઓ પહેલાં ટીંગાડવામાં આવતા હતા. આખું મંડપ એમાં દહીં રાખ્યું હોય, છાશ રાખી હોય, પછી એમાં હળદર રાખે, હળદર. અને એ દહીં દૂધથી પહેલાંના લોકો છે ને શરીર ઉપર લેપન કરતા. અને આ રીતે ઉત્સવ, અને ઉત્સવ થયો હોય તો બીજા દિવસે એનું ચિહ્ન દેખાય. પણ આજે કંઈ આપણને આવું પોસાતું નથી. અને કહેવાનો ભાવે છે કે આમાં લખે છે કે આ સિંચનતો વિલિંપંતો, આ સિંચનતો, આ બધા દહીં દૂધના ઘડા આ બધી સ્ત્રીઓ એની માથે રેડવા લાગી. વિલિંપંતો નવનીતે ચિક્ષિપો, માખણ હતી ને પોતાના શરીર ઉપર લગાડવા લાગી. और भान भूल गई. इस प्रकार ये उत्सव में लग गई, डूब गई. હવે આ પ્રકારે ઉત્સવાધ્યાય થયો. આમાં લખે છે ઉત્સવ થયો અને આમ 18 શ્લોકમાં એનું વર્ણન છે. અષ્ટમીના રાત્રિના ભગવાન પ્રગટ થયા, નવમીના ઉત્સવ થયો અને હવે 10મીના દિવસે નંદ બાબાએ ગોકુળનો ભાર ગોપ ગોપીને સોંપીને કહ્યું કે વાર્ષિક કર ભરવાનો સમય મારે થયો છે, એટલે મારે કંસ મહારાજા પાસે જવું પડશે, તમે ગોકુળની રક્ષા કરજો. રક્ષાનો ભાર એને સોંપી દેવામાં આવ્યો. અને નંદ બાબા થોડા ગોવાળિયાઓને લઈ અને કર માટેની બધી વસ્તુ આપવાની હોય, કર ભરવે, ટેક્સ ભરતા હતા, તો એ ટેક્સ માટેની જે વસ્તુ એને દેવાની હોય એ બધું લઈ અને ચાલ્યા મથુરા તરફ. હવે આ બાજુ શું થયું કે એ મથુરા ગયા એટલે ખબર પડી વસુદેવને. એટલે વસુદેવજી નંદજીને મળવા આવ્યા. વસુદેવજીને પૂછે છે નંદ બાબા કે અહો દેવકી પુત્રા કંસેન બહવો હતા. મહારાજ, મેં સાંભળ્યું છે કે દેવકીજીના ઘણા બધા દીકરાઓને મહારાજ કંસે હણી નાખ્યા. એકા वशिष्ठ वर्जा कन्या सापी दिवंगता. मैंने सुना है कि आपके यहाँ एक बेटी का जन्म हुआ था, ये भी दिवंगत हो गई. दिवंगत એટલે મૃત્યુ પામવું. એ પણ એમનું પણ મૃત્યુ થઈ ગયું મહારાજ, આવું મેં સાંભળ્યું છે. પરંતુ હું તો જાણું છું કે તમે આત્મ તત્વને જોઈ ચૂક્યા છો. આ દ્રષ્ટનમ આત્મનમ તત્વમ યો વેદસ મોહ્યતે. માટે તમે મોહ નહીં પામો મહારાજ. આત્માનો અનુભવ જે કરી ચૂક્યા હોય એને મોહ થતો નથી. વાત થઈ રહી છે એટલે વસુદેવજી કહે છે મહારાજ નંદજી, વાત તમારી બધી સાચી છે, પણ મારી એક સલાહ માનો, વધારે સમય તમે અહીં વિતાવશો નહીં.
તમારું કામ ફટાફટ આટોપી લો અને જલ્દીથી ગોકુળ પહોંચી જાઓ, કારણ કે મને અંદેશો છે કે ગોકુળમાં ઉત્પાતો થશે. સંતિ ઉત્પાતાશ્ચ ગોકુલે બહુ તીથિમ ન સ્થેયમ. તો વધારે દિવસ તમારે નેહસ્થેયમ બહુ તીથમ, વધારે તિથિ વધારે દિવસ તમારે અહીંયા રહેવું નહીં, આ મારી સલાહ છે. અને વસુદેવના વચનમાં ખૂબ ભરોસો હતો નંદ બાબાને. નંદજીને બહુ વિશ્વાસ હતો, વસુદેવ સાત્વિક વ્યક્તિ છે, એ સાચું બોલે અને એનું માનવું જોઈએ. ફટાફટ પોતાનું કામ આટોપવાની તૈયારીમાં છે. કંસને મળે છે. આ બાજુ એકાદશી આવી, દશમ પછી એકાદશી, અને હવે બારસ આવી. બારસ આવી દ્વાદશે. હવે આમાં એ પ્રસંગ લખ્યો નથી ભાઈ, પણ અન્ય ગ્રંથોમાં છે કે બારસને દિવસે ભગવાન ભોલેનાથ ભગવાનનું દર્શન કરવા માટે પધાર્યા, પણ અહીંયા લખ્યો નથી. ભાગવતના ક્રમમાં એ પ્રસંગ નથી. તો કથાકારો બહારની વાતો પણ લાવતા હોય, એટલે ગર્ગ સંહિતા આદિ ગ્રંથોમાં એ વાત લખવામાં આવી છે કે ભોલેનાથ आकर बैठ गए और कहा मुझे भिक्षा दीजिए. तो कहा कौन सी भिक्षा? लो ये भिक्षा. नहीं, ये मुझे नहीं चाहिए, भिक्षा में तो मुझे लाला का दर्शन करवा दीजिए. લાલાનું દર્શન કરાવે છે અને યશોદાજી પછી લઈ જાય છે. આ બધી કથાઓ છે. કહેવાનો ભાવ એ છે કે લાલાનું દર્શન કરવાનો મહિમા શંકરજી બરાબર જાણે છે. શંકરજીએ દર્શનનો મહિમા બતાવ્યો છે. દર્શન કોને કહેવાય? પરમ સત્યને પોતાની નજર સામે નિહાળી લેવું, આ દર્શન છે. પરમ સત્યને દેખો, શ્રી કૃષ્ણ પરમ સત્ય છે. પરમાત્મા કૃપા કરવા ઈચ્છે ત્યારે એ રૂપ ધરીને આવે ત્યારે તમને દર્શન થાય. પણ ભગવાન ન હોય, જ્યારે અનાવતારમાં હોય ત્યારે દર્શન, તો કે એની મૂર્તિનું દર્શન કરો, એના શાસ્ત્રનું દર્શન કરો, ભાગવતનું દર્શન કરો. આ પણ એક દર્શન છે. જ્યાં પરમ સત્યની વાત થતી હોય એ પણ એક દર્શન છે. આપણે ત્યાં દર્શન શાસ્ત્રો આવું નામ છે. જે શાસ્ત્રનો આધાર લેવાથી દર્શનની પ્યાસ વધે એવું શાસ્ત્ર, એને દર્શન શાસ્ત્ર કહેવાય છે. તો દર્શનનું મહત્વ છે ભાઈ. દર્શન કેમ કરાય? તો કે પરમાત્માની કથા સાંભળ્યા પછી, કે એનું રૂપ જોયા પછી એના રૂપને હૃદયમાં ભરી લેવું, આંખોમાં ભરી લેવું, આને દર્શન કહેવાય. તમે કથા સાંભળો, ચાલો કથા સાંભળ્યા પછી કંઈ એવા સૂત્રો યાદ રાખ્યા છે કે જે જીવનમાં ઉપયોગી બને? એ આપણા જીવનમાં આવી જવા જોઈએ, વણાઈ જવા જોઈએ. તો એ દર્શન સાચું તમારું. તો પ્રભુને ચલો જોઈ લીધા, તો જોયા પછી તો પછી આપણને એ જ દેખાવા જોઈએ. ભગવાનનું દર્શન કર્યા પછી એનું જ રૂપ આપણને, તો પછી બીજાનું રૂપ આપણને આકર્ષણ કેમ પમાડે છે? હરિના રૂપને તમે જોયું, તો જોયા પછી તમને બીજાના રૂપનું આકર્ષણ ન થવું જોઈએ. હરિનું જ રૂપ આપણા આંખમાં આવીને વસવું જોઈએ. આને દર્શન કહેવાય. તમે મંદિરે દર્શન કરવા જાઓ છો, પ્રેમ વધે છે, ભગવાનમાં પ્રેમ થાય છે. દર્શન શા માટે કરવાના છે? પ્રેમ વધે એટલા માટે. તો પરમાત્મામાં આપણો પ્રેમ દિવસે દિવસે વધવો જોઈએ. દિવસે વૈષ્ણવ રોજ હવેલીમાં દર્શન કરવા જાય, પણ દર્શન કર્યા પછી તમારો પ્રેમ જેમાં હોય ને, તમે એ જ બોલવાના છો, એ જ વાતો કરવાના છો. તમારો પ્રેમ શેમાં છે? જેવા દર્શન પૂરા થાય એટલે આ ઓટે આવીને બેસે, સીધી વહુજીને યાદ કરે. હા, કોનામાં પ્રેમ છે? વહુજીમાં વધારે પ્રેમ છે. જેનામાં તમને વિશેષ પ્રેમ હોય ને એને તમે યાદ કરવાના છો. તો યાદ કોને કરો? દર્શન કર્યા પછી શ્રી કૃષ્ણની કથા યાદ આવે છે? શ્રી કૃષ્ણની કોઈ લીલા યાદ આવે છે? દર્શન કર્યા પછી ભગવાનની લીલાનું આપણને સ્મરણ થવું જોઈએ. તો પ્રેમ વધે એમ કહેવાય. પ્રેમ વધવો જોઈએ. મહત્વ પ્રેમનું છે, દર્શનનું પણ મહત્વ નથી, પ્રેમનું મહત્વ છે. ત્રણ વસ્તુ મહત્વની છે: ભગવત પ્રેમ, ભગવત સંબંધ અને ભગવત વિશ્વાસ. પરમાત્મા સાથે આપણો સંબંધ વધારેમાં વધારે ગાઢ કેમ બને? માની લો કે મારો તમારો સંબંધ બંધાયો છે, કે કેવલ ઔપચારિકતા પૂરતો ન રહેવો જોઈએ. આ સંબંધ કાયમ રહેવો જોઈએ, કાયમ રહેવો જોઈએ. એક વખત સંબંધ બંધાયા પછી એ સંબંધ તૂટવો ન જોઈએ, કાયમ રહેવો જોઈએ. એમ ઈશ્વર સાથે એક વખત સંબંધ તમે જોડ્યો, એ જોડ્યો પછી તૂટવો ન જોઈએ. એમાં ઉત્તરોત્તર પ્રેમની વૃદ્ધિ થવી જોઈએ, ભાવ વધવો જોઈએ. તો એ સાચો સંબંધ છે. તો પ્રેમનું મૂલ્ય છે મેરે ભાઈ બહેન. પરમાત્મા સાથે તમે સંબંધ બાંધવાની શરૂઆત કરો છો, એ શરૂઆતનું સ્ટેજ છે દર્શન. દર્શન આરંભિક સ્ટેજ છે.
તો દર્શન કરતા કરતા તમને એની નજીક જવાનું મન થાય અને એનું ચિંતન કરવા લાગતા તમને એનામાં પ્રેમ થઈ જશે, અને પ્રેમ થઈ જાય એટલે ભગવત સંબંધ દ્રઢ થઈ જાય, અને જેવો ભગવત સંબંધ દ્રઢ થઈ જાય એટલે તમને પરમાત્મામાં ખૂબ વિશ્વાસ બેસી જાય કે હરિ મારું કેટલું ધ્યાન રાખે છે, હરિની મારી માથે કેટલી કૃપા છે, પ્રભુએ મને શું નથી આપ્યું, ભગવાને મારી કોઈ યોગ્યતા નથી અને છતાંય મને ઘણું બધું આપ્યું છે. તો આવી દ્રઢતા આવશે તમારા જીવનમાં, તો ભગવત સંબંધ, ભગવત વિશ્વાસ અને ભગવત પ્રેમ. તો દર્શનની મહિમા અહીંયા છે. જો દર્શન કેમ કરાય એ ગોપીઓ શીખવે છે આપણને, એ તો કરે છે, શીખવે છે. પણ રામકથામાં વનની ભીલડીઓ છે, ભીલડી સ્ત્રીઓ છે, એ રામ રૂપને જો શું બોલે, જો સાંભળો ચોપાઈ, રામ રૂપને જોયા પછી, એના ચરણોને જોયા પછી આ વનની ભીલડીઓ શું બોલે છે? પરસત મૃદુલ ચરણ અરુણારે, પરસત મૃદુલ ચરણ અરુણારે, પરસત મૃદુલ ચરણ અરુણારે, સકુચત મહી જીમે હૃદય હમારે, સકુચત મહી જીમે जो जगदीश इनहि बनु दीनहा, जो जगदीश इनहि बनु दीनहा, कसन सुमन मय मार्ग कीन्हा, कसन सुमन मय मार्ग कीन्हा, जो जगदीश इनहि बनु दीनहा, जो जगदीश इनहि बनु दीनहा, कसन सुमन मय मार्ग कीन्हा, कसन सुमन ભગવાન વનમાં જતા હોય છે તો જોઈને શું કીધું? આ હા હા સખી દેખતો સહી, એ કેટલા કોમળ બાળકો છે, કેટલા કોમળ, ભગવાનનું રૂપ કેટલું સુંદર છે, કેટલું કોમળ દેખાય છે. અરે સખી, આ તો આંખોમાં રાખવા જેવા છે, એ રાખી સખી આખીને માહી. દેખો, ભગવાનને તમે આંખોમાં રાખી લો, પ્રભુને તમે આંખોમાં ભરી લો ને, એટલે ભગવાને આવું કોમળ રૂપ ધારણ કર્યું છે. એ સખી રખી આખીને માહી. તો એક સખી કહે છે કે કેટલા બધા કોમળ છે પ્રભુ, આંખોમાં રાખવા યોગ્ય છે, આંખોમાં ભરી લેવા જેવા છે. તો આંખો બંધ તમે કરી અને એના રૂપનું ચિંતન કરો, દર્શન કરો. કહેવાનો ભાવ એ છે કે આ પ્રકારે દર્શનનો મહિમા આપ્યો છે. અને આમ દ્વાદશીને દિવસે ભગવાન ભોલેનાથ દર્શન કરીને વિદાય લે છે. હવે આવે છે ત્રયોદશી. ત્રયોદશી આવી અને પછી આવી ચૌદશી. ચૌદશીને દિવસે ભગવાન ગોકુળમાં આજે 6 દિવસના થઈ ચૂક્યા છે. ભગવાનની આજે છઠ્ઠી છે, ષષ્ઠી પૂજન છે. અષ્ટમીના રાત્રિના ભગવાન પ્રગટ થયા, પછી 9, 10, એકાદશી, 12, 13 અને 14. ચૌદશીની તિથિ હતી આજે. ભગવાન 6 દિવસના થયા છે, અને બાળક 6 દિવસનું થાય એટલે તેથી એની છઠ્ઠી થાય, ષષ્ઠી પૂજન કહેવાય એને. તો પરમાત્માનું ષષ્ઠી પૂજન આજે થવાનું છે. એટલે 6 દિવસના ભગવાનને છઠ્ઠે દિવસે, 6 ગુણવાળા ભગવાનને 6 અવગુણવાળી પૂતના છઠ્ઠે દિવસે હવે ગોકુળમાં મારવા માટે પ્રવેશ કરે છે.
આજુબાજુના ગામડાઓને ખૂંદતી ખૂંદતી પૂતનાએ ગોકુળમાં પ્રવેશ કર્યો છે. તો છઠ્ઠો દિવસ છે, આજે ષષ્ઠી પૂજન છે પ્રભુનું. હવે અહીંયા 6 ગુણ કયા ભગવાનના? 6 ગુણવાળા ભગવાન. ભગવાનમાં 6 ગુણ ક્યાં? તો મહાપ્રભુજીએ પણ સુબોધજીની ભાગવતમાં ઉલ્લેખ કર્યો છે આ 6 ગુણનો. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 જેનામાં સંપૂર્ણ હોય એને કહેવાય ભગવાન. ભગ એટલે ઐશ્વર્ય અને વાન એટલે કે વાળો. જે ઐશ્વર્ય વાળો છે, ઐશ્વર્ય સંપન્ન છે, એને કહેવાય ભગવાન. 6 પ્રકારના ઐશ્વર્ય, 6 ગુણ જેનામાં છે એવા. હું તમને આ 6 ગુણનો સીધો તમને એક શબ્દ બતાવું. 6 એટલે 6 અને ગુણ એટલે ગણ. છગન. આ છગન નામ છે ને એનો અર્થ થાય 6 ગુણવાળા. સીધો અર્થ એનો ભગવાન. તમે જો આપણા ગ્રામીણ શબ્દોમાં કેટલા બધા અર્થ સમાયેલા છે. 6 ગણ. હવે આપણને દેશી શબ્દ લાગે એકદમ કે ભાઈ 6 ગણ એટલે, પણ ગણ એટલે ગુણ. 6 ગુણવાળા જે હોય એવા. તો ભગવાનમાં આ 6 ગુણ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો 6 ગુણવાળા ભગવાનને છઠ્ઠે દિવસે 6 અવગુણવાળી પૂતના, પૂતનાના 6 અવગુણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એટલે ઈર્ષા, આ 6 વસ્તુ પૂતનામાં છે. એ ગોકુળમાં હવે પ્રવેશ કરે છે. એ વાતથી અહીંયા આરંભ કરે છે. કંસથી પ્રેરણા પામેલી છે પૂતના, ગોકુળમાં પ્રવેશે છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચચાર નિઘનંતુ પુરગ્રામ વ્રજાદિષુ. પુરગ્રામ વ્રજાદિષુ. કંસથી પ્રેરણા પામેલી પૂતનાએ આ રીતે વ્રજમંડલમાં પ્રવેશ કર્યો. મેં કંસની વ્યાખ્યા આપની આગળ કરી છે, જો યાદ હોય તો. કંગ ઇતિ સુખમ સ ઇતિ સ્યતિ. સુખનો વિનાશ કરનારા તત્વનું નામ કંસ છે. સુખનો વિનાશ કોણ કરે છે? તો કે આપણું અજ્ઞાન, માયા, દ્વૈત બુદ્ધિ, દ્વૈત ભાવ, હું અને મારું, આ બધા કંસના સ્વરૂપો છે. મેં ઓર મેરા, મેં ઓર મેરા. તો આ બધું મારું તારું ને દ્વૈત બુદ્ધિ ને અજ્ઞાનની જે વાતો છે એ આપણા આત્મિક સુખનો નાશ કરે છે. આપણું જે આત્મ સુખ છે, સાચું સુખ કયું છે ભાઈ? કોઈ વ્યક્તિનું સુખ એ સાચું સુખ નથી. કોઈ વસ્તુ કે પરિસ્થિતિ આપણને સુખ આપે એ સાચું સુખ નથી. પણ સાચું સુખ છે જેને આત્યંતિક સુખ, ભાગવતમાં એ સુખની જ વાતો કરી છે. કયું? આત્યંતિક સુખ. અતિ અંતિક જેને કહેવામાં આવે કે અંતિમમાં અંતિમ સુખ, એ મળ્યા પછી ક્યારે મટે નહીં એવું સુખ, જેને આત્યંતિક શબ્દ આપ્યો છે. તો આત્યંતિક સુખ છે એ ભાગવત પ્રદાન કરે છે. એને કથા દ્વારા આ સુખ મળે છે. દર્શન દ્વારા, ધ્યાન દ્વારા, આત્મચિંતન દ્વારા, પાઠ પારાયણ દ્વારા મહાપુરુષો આ સુખને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. તો કંસ એટલે અસુખ, માયા, આ એની સેના છે પૂતના. અને પૂતના પ્રવેશ કરે છે. પૂતનાનો અર્થ છે આપણા શાસ્ત્રોમાં પૂતાન અપવિત્રાન ક્રિયતે ઇતિ પૂતના. પૂતાન અપવિત્રાન ક્રિયતે. પૂત એટલે પવિત્ર. ગમે તેવું પવિત્ર હોય છતાં એને અપવિત્ર બનાવી દે. અપવિત્રાન ક્રિયતે ઇતિ પૂતના. તો એ કેમ બને ભાઈ? આ બધું પવિત્ર ને અપવિત્ર કેમ કરી શકાય? તો કે વાસનાથી. વાસનાજન્ય દુષ્ટ વિચાર તમારામાં જન્મે, કોઈ દુષ્ટ સંકલ્પના આવે મનમાં, એટલે એ વસ્તુ જે પવિત્ર હોય એ પવિત્ર થઈ ગઈ. તો કામનાઓના વિચારો છે, ભોગના વિચારો છે, લોભના વિચારો છે, ક્રોધના વિચારો છે. કામનાઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આ બધી ભોગેચ્છાઓ છે એ પૂતનાના સ્વરૂપો છે. એ તમારા સુવિચારોને દુર્વિચારોમાં પરિવર્તિત કરી દેશે. એટલે તો આપણે ત્યાં કીધું છે કે ભાઈ તમે ધાર્મિક છો તો 2 વસ્તુ જીવનમાં ખાસ જરૂરી છે. એક દુર્વ્યસન અને દુર્ભાવ તમારામાં ક્યારે હોવું ન જોઈએ. દુર્વ્યસન અને દુર્ભાવ. એક દુર્ભાવ, બીજા પ્રત્યે ખરાબ ભાવ ન થવો જોઈએ આપણને, કોઈના પ્રત્યે દુર્ભાવ ન થવો જોઈએ. અને દુર્વ્યસન,
ખરાબ વ્યસન ન હોવું જોઈએ. જો આ બે તમારામાં ન હોય તો તમે ધાર્મિક છો, નહીં તો તમે ધાર્મિક નથી. ભાગવતજીનું આ સૂત્ર છે. તો કહેવાનો ભાવ એ છે કે આવી વાસનાનું સ્વરૂપ એવી પૂતના છઠ્ઠે દિવસે પહોંચે છે. 6 અવગુણવાળી છે. 6 ગુણવાળા ભગવાનને મારવા ગોકુળમાં. હવે ગોકુળ શું છે? તો કે હૃદય ગોકુળ છે. હૃદયરૂપી ગોકુળમાં વાસનાનો પ્રવેશ થાય છે. 14મીને દિવસે, 14મી તિથિ છે આજે, મતલબ 14 ઠેકાણે વાસનાનો જન્મ થાય છે. આ 14 ઠેકાણા કયા? તો કે આપણી 14 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, મુખ, હાથ, પગ, ઉપસ્થ, ગુદા, આ બધી જે ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે ને, ન્યા વાસના જન્મે છે. તમે જો કોઈ પણ વાસનાજન્ય ક્રિયા આપણે આ બધી ઇન્દ્રિયોથી કરીએ છીએ ને. આપણે આપણી આંખથી કોઈને જોઈએ, જો તમે તમારી દ્રષ્ટિ સારી રાખો તો ભક્તિ થઈ ગઈ. દ્રષ્ટિ બગડી તો સમજવું પૂતના આવી. દ્રષ્ટિ બગડી તો પૂતના આવી. કોઈના વિશે તમે વિચાર કરો, તમે દ્રષ્ટિથી જુઓ અને મનથી વિચારો. જો મન તમારો સુવિચાર કરે તો સારી વાત છે. જો દુર્વિચાર આવ્યો મનમાં તો સમજવું પૂતના આવી. કોઈ વ્યક્તિ તમને સામે મળે અને તમે એને સામેથી રામ રામ કરો, પીઠ ફેરવીને જામ આગળ જાય તો પછીથી પાછળથી નિંદા કરો એની, આને કહેવાય પૂતના આવી. આ બધા પૂતનાના સ્વરૂપો છે. તો રાગ હોય, દ્વેષ હોય હૃદયમાં, કામ ક્રોધથી ભરેલું હૃદય હોય, એ બધી પૂતનાની પ્રવૃત્તિઓ છે. એ ઉપરથી સુંદર રૂપ ધરીને આવે પણ એ જીવના ચેનને હણી લે છે, એને મારે છે. આમાં લખે છે પૂતના 3 વર્ષ સુધીના જીવને મારે છે. 3 વર્ષ સુધીના એટલે 3 અવસ્થાવાળા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ આપણી અવસ્થા છે. આપણે જાગીએ છીએ, સુષુપ્તિ એટલે સૂઈ જઈએ છીએ, અને સ્વપ્ન પણ આપણને આવે છે. તો 3 અવસ્થાગ્રસ્ત કોણ? તો કે જીવ, આપણે. તો આપણને આ બધી વાસનાઓ મારે છે, એવો આમાં ભાવ છે. પણ અહીંયા તમે ગોકુળમાં હો અથવા તો શ્રી કૃષ્ણનું સામીપ્ય તમને હોય તો વાસના પણ તમને પરેશાન નહીં કરી શકે. ભગવાને વિચાર્યું કે આ બધી જ ગોપીઓ તો મોટા મોટા ઋષિવરો છે, જે ગોપી બનીને આવ્યા છે, તો મારે એની રક્ષા કરવી પડે. કોઈનું ઘાત ન થાય અહીંયા, એ મારી જવાબદારી છે. એટલે ભગવાને એવી માયા કરી કે માસીબા સીધી મારી પાસે આવી જાય. અને જેવો પ્રવેશ કર્યો ને ત્યાં તો ભગવાનના લાલાના ઉત્સવની બધી વાતો થઈ રહી છે. તો પૂછે છે કે ભાઈ નંદ બાબાને ઘેર મારે જવું છે, પેલા લાલાને પાસે જતી રહું. પૂતનાએ વિચાર્યું ઓર પૂછ્યું ક્યાં છે એમનું મકાન? તો કહે સામે જે વૃક્ષો દેખાય છે ને, 2 યમરાર્જુનના વૃક્ષો, બંને દેખાય છે, એ એનું ઘર છે. પૂતના સીધી ત્યાં પહોંચી અને યશોદાજીની પાસે જાણે અજાણે જ્યારથી લાલાનો જન્મ થયો છે તો કેટલીય સ્ત્રીઓ આવ્યા કરતી હતી. તો એને એમ થયું કે આ કોઈ જબલું લઈને કોઈ આવી હશે, એટલે બેસાડી એને અને પાણી ભરવા માટે જાય એનું સ્વાગત કરવા માટે. તો મોકો જોઈને કીધું લાઓ જરા माँ, तुम्हारा बेटा बड़ा अच्छा है, मेरी गोद में दे दो. और 6 दिन का ये छोटा सा बच्चा कृष्ण दे दिया माता ने पूतना को, और पूतना ने अपने गोद में भर लिया. હવે જેવા ભગવાન પૂતનાની ગોદમાં પધાર્યા એટલે ભગવાને પોતાની આંખો બંધ કરી દીધી. આમાં સુખદેવજી વર્ણન કર્યા શ્લોકમાં, વિબુધ્યતાંગ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્માસ નિમિલિતે ક્ષણઃ અનંતમારોપય દંકમંતકમ યથોરગમ સુપ્તમ બુદ્ધિરજ્યુદિ. विबुध्यतांग बाल कमारिका ग्रहम, बालकों घात करनारी आ ग्रह पूतना जब लेती है भगवान को अपनी गोद में, तो प्रभु ने निमिलित ईक्षण, ईक्षण यानी आंख, निमिलित यानी बंद कर दी, अपनी आंख बंद कर दी. પ્રભુએ આંખ શું કામ બંધ કરી? એના ઉપર તો વિદ્વાનો બહુ બોલ્યા છે. હરિસુરી નામના એક સંત થયા આપણે ત્યાં, ભાગવત ઉપર એને ખૂબ ચિંતન કર્યું. એણે લખ્યું છે કે ભગવાને આંખ શું કામ બંધ કરી? ભગવાને વિચાર્યું કે માસીબાનું રૂપ લઈને, માસી એટલે મારી માં જ ગણાય, એ લઈને આવી છે અને કોઈ મારા માટે દૂધ લાવે, દહીં લાવે, પિતાંબર લાવે, માખણ લાવે, પણ આ તો મારા માટે વિષ લઈને આવી છે, પોતાના હૃદય ઉપર વિષ ચોપડીને આવી છે. તો હવે મારે એને ગતિ તો આપવી પડશે. કોઈ પણ વસ્તુ મારા માટે લઈને આવે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યુમે ભક્ત્યા परिच्छति, कुछ भी लाए मेरे लिए, पत्र लाए, पुष्प लाए, लेकिन भक्ति से लाए, ये भी भक्ति लेकर आई है.
द्वेष भक्ति लेकर आई है, वैर भक्ति लेकर आई है, तो मुझे उद्धार तो करना पड़ेगा, लेकिन कौन सी गति में उसको प्रदान कर सकता हूं ये जरा सोच लेता हूं। चलो, ભગવાને વિચાર્યું આંખો બંધ કરીને કે મારી માતાને જે ગતિ આપું એ જ આને આપું. માતા તો મારા માટે દૂધ લાવે છે, આ તો વિષ લઈને આવી છે, પણ મારે એને કઈ ગતિ આપવી એ વિચારવા માટે ભગવાને આંખો બંધ કરી. ભગવાનની પાસે તમે ગમે તે લઈને જાઓ, ભગવાન તમને અવશ્ય ગતિ આપે છે. શરત એટલી જ છે કે એની પાસે જાઓ, બસ ઉસકે પાસ ચલે જાઓ. દેખો, કંસ વીર ભાવ લઈને ગયો, રાવણ દ્વેષ ભાવ લઈને જાય, અથવા તો શિશુપાલ આદિ રાજાઓ છે એને ભગવાને ગાળો પણ આપી, પણ ભાવ આપ્યો ને, ભાવ આપ્યો. તો ભગવાન તમારા ભાવને જુએ છે. રાગ, દ્વેષ, નિંદા, ઈર્ષા, તિરસ્કાર એ તો શરીરને માટે છે. ભગવાન આત્મા છે, પરમાત્મા આત્માનું સ્વરૂપ છે, એટલે કેવલ તમારો ભાવ જુએ છે. तो भगवान विचार करे छे कौन सी गति दे दूँ इसे. फिर दूसरा भाव दिया कि भगवान ने विचार्યું मारी दृष्टि में अमृत है, परमात्मा की दृष्टि में अमृत, भगवान पोते अमृत है. अमृत शाश्वत स्थाणु विष्णु सहस्त्रनाम, विष्णुना 1000 नाम है ने, वेदांतनी प्रक्रियाना शब्दों है. परमात्मा कणकण में केवी रीते निवास करे छे ए समझवू होय तो विष्णु सहस्त्रना एक एक नामनी व्याख्या सांभळो. ए प्रक्रिया है आखी, ब्रह्म ने समझवानी प्रक्रिया है. विष्णुना 1000 नाम तमे पाठ करता थाव पछी धीमे धीमे तमने नामोनो अर्थ समझाय, अने न समझाय तो एना पर शंकराचार्य भाष्यो लख्या छे, भगवान आचार्य शंकरे. अने महापुरुषो विष्णु सहस्त्र नामना बहु पारायण करे. स्वामीनारायण भगवान 500 परमहंसों ने साथे लईने फरता ने त्यारे विष्णु सहस्त्र नामना अनुष्ठान करावता. शंकराचार्य भगवान थया अपना आदि शंकर ए विष्णु सहस्त्र नामना निरंतर पाठ करता. अरे हमारे विनोबाजी संत विनोबा भावे विष्णु सहस्त्र नामना परम उपासक, पितामह भीष्म श्रीमन महाप्रभु जी ए शुरुआत में विष्णु सहस्त्र नामनी उपासना करी, पछी एने पुरुषोत्तम सहस्त्र नाम लख्યું. तो आ एवं स्तोत्र है कि जेमा ब्रह्मनी महिमाનું વર્ણન છે. એમાં નામ છે અમૃત. ભગવાન અમૃત છે, ભગવાનની દ્રષ્ટિમાં અમૃત, ભગવાનની વાણીમાં અમૃત. એટલે ભગવાને વિચાર્યું કે મારી અમૃતમય દ્રષ્ટિ જો પડી જશે પૂતના ઉપર તો એનું વિષ અમૃત બની જશે. એ પછી મને મારવાની લીલા નહીં કરે, મારા પ્રત્યેને હેત જાગશે, વાત્સલ્ય જાગશે અને મને પ્રેમ કરવા લાગશે તો લીલા વિક્ષેપ થશે. મારે તો આનો વધ કરવાનો છે. ભગવાન તો એને વધ કરવા માંગે છે, એ આવી છે મરવા માટે જ આવી છે. ભગવાન એને ગતિ આપવાના છે. એટલે ભગવાન કે આંખો જ બંધ કરી લો એટલે કોઈ ઉપાધિ જ નહીં. ભગવાને આંખો એટલા માટે બંધ કરી. કોઈ સંત કહે છે કે ભગવાનની એક આંખ સૂર્ય છે, એક આંખ ચંદ્ર છે. તો સૂર્ય ચંદ્ર વંશમાં ભગવાન 2 અવતારો લઈને આવ્યા છે, રામાવતાર અને ભગવાન ચંદ્ર વંશમાં કૃષ્ણ અવતાર ધરીને આવ્યા છે. એટલે સૂર્ય ચંદ્ર રૂપી આંખોએ વિચાર્યું કે અમારા ઈષ્ટને મારવા માટે આવી છે, એટલે અમે એને અમારા હરિનું દર્શન નહીં થવા દઈએ. એટલે સૂર્ય ચંદ્ર રૂપી આંખો બંધ થઈ ગઈ. ઘણા બધા ભાવ છે. કહેવાનો ભાવ કે આ પ્રકારે ભગવાને આંખો બંધ કરી છે. એટલે આમાં લખે છે અનંત મારોપય દંક મંતકમ. अनंत मारोपय, अनंत यानी कृष्ण, कृष्ण को अनंत को अपनी अंक में लिया, अंक यानी गोद, पूतना ने अपने गोद में लिया. अनंत मारोपय दंक मंतकम. परंतु इन्हें खबर नहीं पूतना ने कि ये मेरा अंतक है, ये मेरा अंत करने वाला है. पूतना को तो भ्रम था मन में कि मैं इसे मारूंगी, लेकिन पूतना को ये नहीं पता था कि मेरा ही अंत हो जाएगा. ये मेरा अंतक है. सुखदेव जी यहां स्पष्ट लिखते हैं कि अनंत मारोपय दंक मंतकम. परंतु पूतना ने केवो भ्रम है तो कि ये भ्रम है यथो रगम सुप्तम बुद्धि रज्जुदी. यथो रगम, यथा उरगम, उरग એટલે સાપ. સાપને તમે ગોદમાં લઈને બેઠા હો અને એ સાપમાં તમને દોરડું દેખાય તો મારે તમને શું માનવા? કહીએ બેઠા છો હાપ લઈને અને હાપ લઈને ઘરમાં બેઠા, તમે ગોદમાં બેઠા હો સાપ લઈ, તો ગમે ત્યારે તમને દંશ કરી શકે છે, ગમે ત્યારે તમે એનો ભોગ બની શકો છો. તો અહીં પૂતના સાપને પોતાની ગોદમાં લઈને બેઠી છે, પણ એ સાપને દોરડું માનીને બેઠી છે. તો સાપને અંધારામાં તમે દોરડામાં સાપની ભ્રાંતિ કરો, ચાલો વેદાંત કહેતા है माना, लेकिन हाचा हापने તમે લઈને બેઠા હો એમાં દોરડું માનો તો क्या मानूं मैं आपको?
तो सुखदेव जी ने कह दिया कि सुप्तम बुद्धि रज्जुधि, केवी बुद्धि है एनी सुप्त बुद्धि है, रजोगुण थी भरेली बुद्धि है, कामनाओं थी ग्रस्त बुद्धि है, अहंकार थी ग्रस्त बुद्धि है, એટલે એને ખબર નથી કે मैं मर जाऊंगी, मैं मरने वाली हूं। આપણી બધી આ વાતો છે આપણા માટે જ લખાયું છે, આપણને કાયમ એમ જ છે કે આપણે ક્યારે મરવાના જ નથી। આ પૂતનાની વાત નથી, આપણી વાત છે, આપણી પૂતના બુદ્ધિ છે। જો આપણો વ્યવહાર કેવો છે કે જાણે આપણે મરવાના જ ન હોય, આપણી દ્રષ્ટિ, આપણા વિચારો, કોઈ જાતની સાવધાની જીવનમાં નહીં, કોઈ જાતની વિનમ્રતા નહીં, કોઈ જાતની દીનતા નહીં, એમ જ માનીએ કેમ જગતમાં કાયમ જીવવાના હોઈએ। કઈ ક્ષણે માણસનું મૃત્યુ આવીને ઊભું રહે છે। આ કાળ ક્યારે તમારો અંતક બની જાય છે હમ નહીં જાણતે, કોઈ નહીં જાણતા કે કઈ ક્ષણે કઈ ઘટના ઘટવાની છે, અને છતાં એ વ્યવહાર કેવો છે કે કાયમ કેમ આ સંસારમાં જીવવાના હોઈએ। આવો અભિમાની વ્યવહાર છે તો એને પૂતના બુદ્ધિવાળો માણસ કહેવાય। એને કેવો? પૂતના, વાસના બુદ્ધિ, વાસનાગ્રસ્ત બુદ્ધિ। એને સાચું જ્ઞાન નથી કે હું મારી ગોદમાં હાપને લઈને બેઠો છું। આ વાત અહીંયા કરવામાં આવી છે કે પૂતનાએ આ રીતે ઉરગને પોતાની ગોદમાં લીધો, લેकिन એને દોરડું માને છે, और ये काटेगा, काटेगा जरूर, और काट भी लिया। भगवान ने मारा पूतना को, लेकिन पूतना के मन में भ्रम था कि मैं इसे मारूंगी। એટલા માટે કે સુપ્તમ બુદ્ધિ રજ્જુધિ, દિહ એટલે બુદ્ધિ। એની બુદ્ધિ કેવી છે તો કે સાપમાં દોરડું જુએ છે, આવી એની બુદ્ધિ છે। યાને મોત હમારે સામને ખડા है लेकिन हमको दिखाई नहीं दे रहा। મોત સામને ખડા है। અને મોતનું તાંડવ કેવું હોય હમણાં જ ખબર પડી થોડા ટાઈમ પહેલા। જ્યારે કોઈ રોગ આવે, કોઈ આપત્તિ આવે ત્યારે મૃત્યુનું તાંડવ કેવું હોય હમ સબને દેખા। ટપોટપ માણસ મરે છે તો મૃત્યુના તાંડવની સામે તમારી કલ્પના પણ ન હોય આવી ઘટનાઓ ઘટતી હોય છે। અને શરીર ક્ષણભંગુર છે ભાઈ, શરીરનું નક્કી છે। આ શરીરનું તમને ગમે એટલું સુંદર કે સારું લાગતું હોય ભાઈ, પણ કઈ ક્ષણે છેલ્લો શ્વાસ હશે કોઈ જાણતું નથી। એટલે ભાગવતજી સાવધાન કરે છે। મેં શરૂઆતમાં જ આપને આ કથાની શરૂઆતમાં કહ્યું હતું કે મરણને મંગલમય બનાવવાની આ કથા છે, મૃત્યુને સુધારવાની આ કથા છે। મૃત્યુ અભિશાપ નથી, મૃत्यु मंगलमय છે। मरने में भी मजा ली है हमारे ऋषियों ने, मरने में भी। तो मरे कैसे हम? सावधानी से मरे, सावधान होकर मरे, भगवत चिंतन करते करते मरे। आ શીખવાડે છે આપણને શ્રીમદ રવિન્દ્રનાથ ટાગોરે જે ગીતાંજલિ લખી ને, એ ગીતાંજલિના અંતિમ કાવ્યમાં એને મૃત્યુદેવને પ્રાર્થના કરી છે। હે મારા મૃત્યુદેવ, હું તમારી પ્રતીક્ષામાં છું, હું રોજ તમારી રાહ જોઉં છું। હું શૃંગાર સજીને જેમ કોઈ નારી પોતાના પતિને મળવા ઉત્સુક હોય એમ શણગાર સજીને હું બેઠો છું। આવો મારા મૃત્યુદેવ, તમે મારા પ્રિયતમ છો, મારો હાથ પકડીને મને તમારા ધામમાં લઈ જાઓ। એનું અંતિમ કાવ્ય છે। હે મારા મૃત્યુદેવ, તમે મારા માટે મંગલમય છો, તમે મારા સ્વામી છો, તમે મારા નાથ છો। જો આને સાવધાની કહેવાય। અને હંમેશા આધ્યાત્મિક વ્યક્તિ છે ને પ્રતિપલ એની દ્રષ્ટિ હોય છે, એ જરાય અસાવધાન ન હોય, કારણ કે કઈ ક્ષણે આવીને મને તમને લઈ જશે કોઈ જાણતું નથી, તૈયારીમાં હોય બિલકુલ। તો પૂતના આપણને શીખવાડે છે કે સુપ્ત બુદ્ધિ ન રાખો। મારી બુદ્ધિ તો સૂતેલી છે, તમારી બુદ્ધિને તમે સૂતેલી શું કામ રાખો છો? અને બુદ્ધિને સૂતેલી ન રાખવી હોય તો સ્મરણ કરો। ખૂબ ગુરુદેવ કહેતા રણછોડદાસ બાપુ કે રોજની 200 માળા કરો। શું કામ કહેતા ભાઈ? 200 માળા કરો શું કામ કહેતા? મહાપુરુષો શા માટે કહે છે ધ્યાન કરો, દર્શન કરો, પૂજન કરો? શા માટે? अरे भाई मरना तो है, लेकिन भगवान नाम जपते जपते हम मरे तो मंगल होगा जीवन में। तो आ प्रकारे पूतना ગોદમાં લઈને બેઠી છે। બીજી બાજુ ભગવાનના મુખમાં પોતાનું વિશેલું સ્તન મૂક્યું અને ભગવાને એને 2 હાથથી પકડી ઉપરનું વિષપાન કરી ગયા। ભગવાન સુખદેવજી આમાં લખે છે તસ્મિન સ્તનમ દુર્જર વીર્ય મૂલબણમ ઘોરાંગમાદાય શિશુર દદાવથ ગાઢમ કરાભ્યમ ભગવાન પ્રપીડ્ય તદ પ્રાણે સમમ રોષ સમનવિતો પિબત।
परमात्मा ने विषपान करना शुरू कर दिया। ऊपर जो लगा हुआ विष था भगवान पीने लग गए, लेकिन कड़वा विष था तो रोष हो गया मन में। रोष समन भी तो पीबत, रोष करके पीने लग। कोई पण बाळक ने कड़वी दवा पाओ तो रोषे भराय ने। એની મમ્મીને કહેશે કે તે મને કડવી દવા શું કામ પાઈ દીધી, હવે તું મને કંઈક મીઠું પાઈ દે, કંઈક મીઠી મધુર વસ્તુ હોય એટલે માં એને પોતાનું દૂધ પાન કરાવે, અથવા કોઈ મિષ્ટાન આપે, કોઈ ચોકલેટ આપે, કોઈ અથવા ખાંડનો બુકડો ભરાવે. ગામડામાં ચોકલેટ ક્યાંથી કાઢવી ભાઈ? દેહાતોમાં તમે રહેતા હો તો ખાંડનો બુકડો, લે બેટા ખાંડનો બુકડો ભરાવી દે, મોટું ગળ્યું થઈ જાય. એટલે ભગવાને પૂછ્યું કે तुमने मेरे लिए दूध लेकर तो तू नहीं आई, दूध तो है नहीं तेरे हृदय में, कोई बात नहीं, चलो तुमने मुझे विष पिला दिया, दूध तो नहीं है, तो प्राण है तेरे पास? प्राण है तो प्राण चलेगा मुझे. प्रभु ने कहा प्राण है समम रोष समन्वितो पिबत. પરમાત્માએ પૂતનાના પ્રાણને ખેંચ્યો. ભગવાન કહે છે હું પ્રાણ આપું પણ છું અને પ્રાણને પીનારો પણ છું. प्राणदह भी हूं, प्राणदाता भी हूं और सबका काल भी हूं मैं. અને આ પ્રકારે ભગવાને પૂતનાના પ્રાણને ખેંચી લીધો છે. પૂતના કે સા મુંચ મુંચાલમિતિ, મુજે છોડ મુજે છોડ. ભગવાન કહે જેને પકડું એને મેં ક્યારેય છોડ્યા નથી. જેને જેને મેં પકડ્યા ભાઈ એને મેં ક્યારેય છોડ્યા નથી. આ પ્રકારે ભગવાને પૂતનાના પ્રાણનું ખેંચી લીધો અને આમ પૂતનાનું શરીર હતું એ એકદમ વિકરાળ રૂપ ધરે છે. અને એનું શરીર નંદ બાબાના ઉદ્યાનમાં જે વૃક્ષો હતા એના ઉપર પડ્યું, તૂટી પડ્યું. વૃક્ષો બધા તૂટી પડ્યા, ચૂર્ણ થઈ ગયા. ભયંકર અવાજ થયો અને ભગવાન પૂતનાના હૃદય ઉપર રમી રહ્યા છે. આ બાજુ અવાજ સાંભળી અને માં યશોદા પોતાના ઘરની બહાર આવીને જોવે છે, અરે કૃષ્ણ કહા ગયે? તો મોટી રાક્ષસી જોઈ અને રાક્ષસીના હૃદય ઉપર ભગવાન રમી રહ્યા છે. દોડતી આવી ભગવાનને ઉઠાવ્યા, હૃદય લગાડ્યા. અરે આ તો કોઈ રાક્ષસી એને મારવા આવી હશે. ચલો ગૌ માતાની કૃપાથી મારા લાલાની રક્ષા થઈ, બ્રાહ્મણોની કૃપાથી મારો લાલો છે એ બચી ગયો. આમ આવો ભાવ રાખી ગૌશાળામાં લઈ ગઈ માં યશોદા એને. અને ગૌશાળામાં ગૌમૂત્ર, ગોબર, પછી દહીં, દૂધ, ઘી, મધ અને શર્કરા આ બધું ભેગું કરો તમે, એને પંચગવ્ય કહેવાય. પંચગવ્યનો બહુ મહિમા છે. આપણા શાસ્ત્રોમાં તો છે, પણ આજે લોકોને ખબર પડી છે પંચગવ્યના મહિમાની. પંચગવ્યથી તમારો રોગ મટે, કેન્સરના રોગો મટે છે ભાઈ. પંચગવ્યનો જે અર્ક નીકળે અથવા તો ગૌમૂત્રના અર્કથી કેન્સર જેવા જટિલ રોગોનો નાશ થાય છે. એ આજે આવા સંશોધનો થઈ રહ્યા છે, એના ઉપાયો પણ છે આપણા શાસ્ત્રોમાં. તો પંચગવ્ય છે એનો મહિમા છે. એક પાત્રમાં બધું ભેગું કર્યું અને પછી આમાં લખે છે ગૌમૂત્રેણ સ્નાપયિત્વા. ભગવાનને એમાં રગદોળ્યા, પરમાત્માને સ્નાપયિત્વાને રગદોળ્યા. અને તમે જેમ કેમ બાળકને સ્નાન કરાવો કોઈ પાત્રમાં જળ ભરીને, એમ ભગવાનને સ્નાન કરાવે છે. ગૌમૂત્રેણ સ્નાપયિત્વા પુનર્ગૌર સાર્વગમ રક્ષાંશ ચક્રુચ શક્રુતા દ્વાદશ અંગેશુ નામભી. ભગવાનના નામનું સ્મરણ કરી અને 12 અંગોનો સ્પર્શ કરી યમુનાજીના જળથી એને સ્નાન કરાવી. અને અહીં 8 શ્લોક બોલી માતા, અને પૂતનાષ્ટક કહેવાય છે. પૂતનાષ્ટકના મંત્રોનો પાઠ કરી અને ભગવાનની રક્ષા કરી. દેખો કોઈ પણ બાળકમાં અનિષ્ટની આશંકા તમને થાય, નાનકડું બાળક હોય બહુ રડતું હોય, ડૉક્ટર પાસે લઈ જાવ તો કહેશે ભાઈ આને કાંઈ રોગ નથી. તમને શંકા જાય કે ભાઈ આને કોઈની નજર તો નહીં લાગી હોય ને. એટલે તમે જ્યારે આવું તમને દેખાય ત્યારે આ પ્રયોગ કરવો. આ ભાગવતી પ્રયોગ છે, વૈષ્ણવી પ્રયોગ છે કે આવી રીતે ગૌમૂત્ર, ગોબર અને પંચગવ્યમાં સ્નાન કરાવી અને 8 શ્લોકોનો પાઠ કરી અને યમુનાજીના જળથી એનો સ્પર્શ કરવો. આ 8 શ્લોકોનો પાઠ કરવાથી એની નજર ઉતરી જશે, એનું અનિષ્ટ દૂર થઈ જશે. એટલે અમારા ભાગવતમાં નિયમ છે કે આ 8 શ્લોકોનો પાઠ અવશ્ય કરવો પડે છે. અવ્યાદજોંગ્રી મણિમાંસ્તવ જાનવથોરુ યજ્ઞોશ્ચ્યુત કડિતટમ જઠરમ હયાસ્ય રતકેશવસ્ત્વદુર ઈશ ઈનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુક્રમૈશ્વરઃ કમ ચક્રગ્રતઃ ગદો હરિરસ્તુ પશ્ચાત ત્વત્પાર્શ્વયો ધનુરસી મધુહાજનશ્ચ કોણેષુ શંખ ઉર્ગાયુપર્યુપેન્દ્ર તાર્ષક્ષિતો હલધરઃ પુરુષ સમંતાત ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણન્નારાયણોવતુ શ્વેતદીપ પતિશ્ચિત્તમ મનોયોગેશ્વરો વતુ કૃષ્ણ ગર્ભસ્તુ તે બુદ્ધિ આત્માનં ભગવાન પરઃ
ક્રીડંતમ પાતુ ગોવિંદ શયાનમ પાતુ માધવ વ્રજંતમવ્યાદ વૈકુંઠ આસીનમ ત્વામ શ્રિયપતિઃ ભુજાનમ યજ્ઞભોગાતુ સર્વગ્રહ ભયંકરમ ભુંજાનમ યજ્ઞ ભોગ પાતુ સર્વગ્રહ ભયંકરમ ડાકિન્યો યાતુ ધાન્યશ્ચ કુષ્માંડાય બકાગ્રહ ભૂત પ્રેત પિશાશ્ચાશ્ચ યક્ષ રક્ષો વિનાયકા કોટરા રેવતી જ્યેષ્ઠા પૂતના માતૃપાદય ઉન્માદાય પસ્મારા દેહ પ્રાણેન્દ્રિય દ્રુહ સ્વપ્ન દ્રષ્ટા મોહતપાતા વૃદ્ધ બાલગ્રહાશ્ચય સર્વે નશ્યંતુ તે વિષ્ણુ નામ ગ્રહણ ભીરવ. એવી ભાવના છે. આ કવચ છે એક પ્રકારનું રક્ષા કવચ. દરેક વ્યક્તિએ રક્ષા કવચનો પાઠ કરીને ઘરની બહાર નીકળાય. રામ રક્ષા કવચ છે એનો પાઠ કરો, દુર્ગા કવચનો પર કરકે દેખો. રક્ષા કવચનો પાઠ કરીને તમે ઘરની બહાર નીકળશો, ભગવાન તમારી સર્વ પ્રકારે રક્ષા કરશે. આ ગેરંટી છે વ્યાસપીઠની. દુર્ગા કવચ છે અથવા તો ગણેશનું કવચ છે, શિવ કવચ છે, આ પૂતના કવચ કહેવાય છે, વૈષ્ણવી કવચ. અહીંયામાં ભગવાનના નામ. અને કંઈ ના આવડે તો તમે મોટરમાં બેસો તમારી અને જ્યાં સેલ આપો એ વખતે નારાયણનું 4 વખત નામ બોલો. નારાયણ 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 બોલી અને પછી તમારી યાત્રાનો આરંભ કરો. કારણ કે ભગવાનનું નામ છે ને એ શ્રેષ્ઠ કવચ છે. આ સંસારમાં હરિના નામથી જ આખું જગત બન્યું છે અને હરિના નામમાં સમાયું છે. પ્રભુના નામથી જ પહેલો નામ પરમેશ્વરો જીર્ણ જગ મેડો જોઈ નર મૂરખ સમજે નહીં હરિ કરે સો હોય. ઈશરાસો પરમેશ્વર બોલ્યા છે કે પહેલો નામ પરમેશ્વરો જીર્ણ જગ મેડો જોઈ. પહેલો નામ પરમેશ્વરો, પરમાત્માનું નામ એ પહેલું પ્રગટ થયું, એમાંથી આ જગત બન્યું છે. હરિનું નામ એટલે કે ઓમકાર. તસ્ય વાચક પ્રણવ. પ્રણવ જે છે ને એ શબ્દ બ્રહ્માત્મક સ્વરૂપ છે હરિનું. શબ્દ બ્રહ્માત્મક. પહેલો શબ્દ પ્રગટ થયો ઓમકાર અને એના દ્વારા એનાથી આ જગત પ્રગટ થયું છે. તો પરમાત્માના જેટલા નામ છે એ બધા ઓમમાંથી પ્રગટ થયા છે. તો એ આપણું કવચ બને છે. તો આ રીતે કવચ હોવું જોઈએ. અહીંયા ભાવના છે કે ઋષિકેશ અમારા લાલાના ઇન્દ્રિયોની રક્ષા કરો, નારાયણ અમારા ભગવાનના પ્રાણની રક્ષા કરો, શ્વેતદીપ ભગવાન અમારા હરિની ચિત્તની રક્ષા કરો, યોગેશ્વર અમારા પ્રભુના મનની રક્ષા કરો. મતલબ વધારેમાં વધારે હરિનામનો જપ થાય એવો પ્રયાસ કરો. ઘણાના મનમાં પ્રશ્ન થાય કે હરિનું નામનો જપ કરતા પાપ કેમ મળતા હશે? અરે ભાઈ, નામનો સ્વભાવ છે. નામનો સ્વભાવ છે ને અગ્નિ જેવો છે. તમે અગ્નિને અડો તો બળો કે નહીં? તમને ભલે ખબર ન પડતી હોય કે આ અગ્નિ, બાળકને ખબર ન પડે કે અગ્નિ આપણને બાળે એટલે દીવાને પકડવા જાય. એમ દીવાને પકડે, નાનકડું બાળક હોય ને, દીવાની જ્યોતને પકડે અને પકડ્યા પછી ખબર પડે આ તો બાળે છે એટલે પછી એને જ્ઞાન થઈ જાય એટલે એનાથી આગું ભાગે. એમ અગ્નિનો સ્વભાવ છે બાળવું, એમ હરિના નામનો સ્વભાવ અગ્નિ જેવો છે. હરિનો નામનો સ્વભાવ સૂર્ય જેવો છે. હરિના નામનો સ્વભાવ ચંદ્રમા જેવો છે. એ બાળે જ તમારા મારા પાપ હરિના નામ જપથી. અરે શ્રવણ માત્રથી આપણા પાપ નષ્ટ થાય છે. જપ તો ઠીક છે, શ્રવણ માત્રથી, એને સાંભળવા માત્રથી તમે નિષ્પાપ બનો છો. તો આ પ્રકારે રક્ષાથી પ્રભુની પછી સુખદેવજી વર્ણન કરે છે કે ભગવાનને શૃંગાર કર્યો છે યશોદાજીએ. પોતાની ગોદમાં લઈને બેઠા છે. પાયિત્વા સ્તનમ માતા દૂધપાન કરાવે છે પોતાનું. એ વખતે શ્રી નંદજી પધાર્યા. નંદજીને વસુદેવના વચનો યાદ આવી ગયા કે વસુદેવે કહ્યું તો ઉત્પાતો થશે, આપ જલ્દી ગોકુળ પહોંચો. અને પેલું વિકરાળ રાક્ષસીનું શરીર પડેલું જોયું એટલે હવે એને ખાતરી થઈ ગઈ કે વસુદેવ કેટલા સાત્વિક પુરુષ છે. હવે આનો નિવારણ કેમ કરવું? આમાં લખે છે કલેવરમ પરશુવિચ્છિત્વા. કલેવરમ યાને પૂતનાનું કલેવર જે હતું રાક્ષસીનું શરીર, પરશુવિચ્છિત્વા એને પરશુથી છેદવામાં આવ્યું, પરશુથી કાપવામાં આવ્યું. એના 5 ભાગ કરવામાં આવ્યા. પૂતના પંચપરવા છે. પૂતના એટલે વાસના એટલે વિદ્યા. એ 5 પ્રકારની છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ ઇતિ ક્લેશા. યોગ સૂત્ર છે આ. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ 5 પ્રકાર છે વાસનાના. અવિદ્યાના 5 પ્રકાર એટલે
5 એના ભાગ કરવામાં આવ્યા છે. અને પછી એને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ત્યારે જે ધુમાડો નીકળ્યો એ ધુમાડામાં સુગંધ પ્રગટ થઈ. શું કામ? ભગવાનના શરીરનો પૂતનાના શરીરને સ્પર્શ થયો હતો. દેખો, પરમાત્માનું શરીર છે ને એ આપણા જેવું નથી. આપણું શરીર પંચભૂતોનું પૂતળું છે. ભગવાનનું શરીર પંચભૂતોનું પૂતળું નથી. પ્રભુનું શરીર અલૌકિક છે. ભગવાનનું રૂપ અલૌકિક, નામ અલૌકિક, ધામ અલૌકિક, લીલા અલૌકિક, આપણું બધું લૌકિક. આ શરીર પડી જાય પછી આને કોઈ અડે નહીં, અને અડે તો સ્નાન કરવું પડે. પછી રામ નામ સત્ય હૈ. જ્યારે પ્રભુ માટે એવું નથી. આપણામાં ઈશ્વરના શરીરમાં અંતર કેટલું છે? આમાંથી આત્મા નીકળી જાય એટલે અસ્પૃશ્ય થઈ જાય. તમારી જે કંઈ વેલ્યુ છે એ આત્માને કારણે વેલ્યુ છે. અંદર જે રામ બેઠો છે ને, અંદર કૃષ્ણ બેઠો છે ને, એટલે તમારી કિંમત છે. એ તો આ શરીરની કોઈ કિંમત નથી. તો આનાથી શરીરથી આત્મા નોખો છે. જ્યારે પરમાત્માનું શરીર અને આત્મા બે એક જ વસ્તુ છે. એટલે આપણા શાસ્ત્રોમાં કહે છે કે ભગવાન પ્રગટ હો ગયે. આત્મા પ્રગટ થાય છે. ભગવાન જન્મ લઈને નથી આવતા. હો ભાઈ, એ ગલત ફહેમી ન રાખતા મનમાં. આ તો દેશી ભાષામાં આપણે બોલી ભગવાન જન્મ્યા. એ જન્મતા નથી. માયાથી એવું દેખાય છે કે જન્મ્યા. પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. શું શબ્દ વપરાય? પ્રાગટ્ય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. રામને માટે લખ્યું છે ગોસ્વામીજીએ. ભય પ્રગટ. અને ગઈકાલે પણ હું શ્લોક બોલ્યો તો કૃષ્ણ પ્રાગટ્ય વખતે, પ્રાગુદિશી ઇન્દુરીવ પુષ્કલ. પ્રાગુદિશી, પૂર્વ દિશામાં જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે 1000 ચાંદા એક સાથે ઉગ્યા હોય એટલો પ્રકાશ ફેલાયો. દિશી ઇન્દુરીવ, ઇન્દુ એટલે ચંદ્રમા, પુષ્કલ, પુષ્કલ ચંદ્रमा ઉગ્યા હોય એટલો પ્રકાશ ફેલાયો. અને એમાં એક દિવ્ય આકૃતિ પ્રગટ હો ગઈ. ઓ હે ભગવાન! તો ભગવાનનું શરીર અને ભગવાનનો આત્મા બે એક જ છે. એને નિજ સ્વરૂપ ભૂતા કહેવાય વેદાંતની ભાષામાં. નિજ સ્વરૂપ ભૂતા. દેખો, ભજનાનંદી મહાપુરુષો હોય ને, જે યોગી મહાપુરુષો, એ પોતાના પંચભૂતોના શરીરનું પંચિત્વ કરી નાખે છે અને પોતાના પંચ પ્રકૃતિના તત્વોને આત્મામાં મેળવી દે છે. એને પંચિત્વ કહેવાય. આવા કેટલાય મહાપુરુષો આ સંસારમાં થયા છે, ઘણા બધા મહાપુરુષો. તો કહેવાનો ભાવ એ છે કે આપણે સ્થૂલ જગતમાં, સ્થૂલ શરીરમાં જીવનારા છીએ. આપણાથી આત્મા જુદો છે. જ્યારે ભગવાનનું શરીર, એટલે તો કીધું સચ્ચિદાનંદ રૂપ. પહેલો શ્લોક છે ભાગવતનો આ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. એને સચ્ચિદાનંદ ભગવાન કયા છે કે જેનો આત્મા અને શરીર બંને એક જ છે. એ કૃષ્ણ છે, એ રામ છે. ગોસ્વામીજી રામને માટે બોલે છે, चिदानंदमय देह तुम्हारी, चिदानंदमय देह तुम्हारी, विगत विकार जान अधिकारी, विगत विकार जान अधिकारी। तुम्हारी कृपा तुम ही रघुनंदन, तुम्हारी कृपा तुम ही रघुनंदन, जान ही भगत भगत पूर्णचंदन, जान ही भगत भगत पूर्णचंदन, चिदानंदमय देह तुम्हारी, चिदानंदमय देह तुम्हारी। આ હરિનું શરીર છે. જો ભાઈ કોઈને ઓળખવા હોય ને તો તમારે એના સ્વભાવને જાણવો પડે. કોઈ પણનો પરિચય કરવો હોય ને, મારે તમારો પરિચય કરવો હોય તો મારે તમારો સ્વભાવ સમજવો પડે કે તમારો સ્વભાવ કેવો છે. તમારો સ્વભાવ જાણવા મારે તમારી નજીક રહેવું પડે. એમ બ્રહ્મને ઓળખવું હોય ને તો એનો સ્વભાવ જાણવો પડે.
બ્રહ્મનો સ્વભાવ કેવો છે? આ એનો સ્વભાવ છે. બ્રહ્મ સત છે, બ્રહ્મ ચિદ છે, બ્રહ્મ આનંદ રૂપ છે. આ એનો નેચર છે. તો નેચરને જાણો તો તમે એની ઓળખાણ કરી શકો ને. એમ આ બ્રહ્મના સ્વભાવની વાતો છે. ભગવાને સચ્ચિદાનંદમય ઉપમા શું કામ આપી છે? જે નિર્ગુણ છે, નિરાકાર છે, જેને નથી નામ નથી રૂપ, એના સ્વભાવની વાતો શું કામ કરી શાસ્ત્રોએ? કે જેથી આપણે એને ઓળખી શકીએ. બાકી નિર્ગુણ નિરાકારને કેમ ઓળખવો? એને કેમ જાણવો? એને કેમ અનુભવવો? એટલે શાસ્ત્રોએ, વેદોએ, આપણા શાસ્ત્રો વેદો એમ કહે છે કે ભગવાનને ઓળખવા માટેનો એનો પહેલો સ્વભાવ છે સત. ભગવાન સત છે, ભગવાન ચિદ છે, ભગવાન આનંદ. સતનો અર્થ જે કાયમ રહે એવા હોય, જે નિત્ય હોય, નિરંતર હોય, એને સત કહેવાય. ચિદ એટલે જે જ્ઞાન સ્વરૂપ છે, જેને જ્ઞાનથી જાણી શકાય છે, અનુભવી શકાય. અને જે આનંદ સ્વરૂપ છે, આનંદ હી આનંદ હૈ. આત્માના આનંદનો અનુભવ કર્યા પછી આ તમામ આનંદ તમારા માટે ફિક્કા લાગશે. આ એવો આનંદનો દરિયો છે જેને બ્રહ્માનંદ કહેવાય છે. અને આ જ સચ્ચિદાનંદ, એ જ કૃષ્ણ તમારા હૃદયમાં આત્માનું રૂપ લઈને બેઠો છે. એ તમારાથી આઘો નથી, દૂર નથી. ગોપી ગીતમાં ગોપીઓ બોલી છે, અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. હે કૃષ્ણ, તમે નંદ યશોદાજીના દીકરા થોડા છો. અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. દેહધારીઓમાં જેટલા આત્મા છે ને એના આત્માના તમે આત્મા છો. એટલે હરિ અલૌકિક છે. અને આ અલૌકિક રૂપ ધરીને ભગવાન ભક્તો ઉપર કૃપા કરવા આવે છે, રસાનુભૂતિ કરાવવા માટે. આ બધી ગોપીઓ કોણ છે? કોઈ સામાન્ય સ્ત્રીઓ છે? અનંત જન્મોની સાધના કરનારા મહાપુરુષો છે. અનંત જન્મોની. કોઈ શ્રુતિ રૂપા છે, કોઈ ઋષિ રૂપા છે, કોઈ અન્ય પૂર્વા છે, કોઈ અનન્ય પૂર્વા છે, કોઈ સ્વયં સિદ્ધા છે. આવું બધી આ બધા મહાપુરુષો દીન ભાવ રાખી હૃદયમાં અને રસરૂપ રસરાજ ઈશ્વરનો અનુભવ કરવા માટે ગોપી રૂપ ધરીને આવ્યા છે. અને એને માટે ભગવાન અલૌકિક રૂપ ધરી, કૃષ્ણ રૂપ ધરી પધાર્યા છે. એટલા માટે ભગવાન કંસને મારવો એ તો હરિનું ગૌણ કાર્ય છે. એટલે પ્રભુના શરીરનો સ્પર્શ પૂતનાને થયો એટલે ભગવાનના શ્રી અંગમાંથી નિરંતર અગુરુની સુગંધ નીકળ્યા કરે છે. અરે મહાપુરુષોના ચરણોમાં બેસો ને તો એમાં સુગંધ હોય. અમારે ગુરુદેવના ચરણોમાં, રણછોડદાસ બાપુના ચરણોમાં કોઈ જણ બેસતું ને સુગંધ નીકળ્યા કરતી. મહાપુરુષોના અંગ ભજનથી એ એટલા બધા સાત્વિક થઈ ગયા હોય કે સુગંધ નીકળે. એના મળમૂત્રમાંથી સુગંધ આવે. ભાગવતની અંદર લખ્યું છે કે વૃષભદેવજી ભગવાનને જે તપસ્યા કરી અને એ પછી તો મળમૂત્રનો લોકોથી કે લોક સંગ્રહથી બચવા માટે વૃષભદેવજી એ મળમૂત્રનો ત્યાં ત્યાગ કરતા હતા. અને મળમૂત્રનો ત્યાં ત્યાગ એને એમ હતું કે લોકો દૂર ભાગી જશે, પણ ત્યાં તો એમાંય સુગંધ નીકળ્યા કરતી. લોકો છતાં એને છોડતા નહોતા. આ તમારી સાત્વિકતાનું પ્રમાણ છે. વ્યક્તિ જેમ જેમ ભજન કરતા સાત્વિક બને તેમ તેમ બ્રહ્મની નજીક જાય છે. જો ભાઈ તમે જેનું ધ્યાન કરવા લાગો ને ધીરે ધીરે એવા થઈ જાઓ છો. આત્મ ધ્યાન કરશો તમે તો ધીરે ધીરે તમે આત્માકાર બનવા લાગશો. તમે જેનું ધ્યાન કરો એવા થઈ જવાના. સીધી વસ્તુ છે.